हेलो फ्रेंड्स, हाउ आर यू? हूँ राणीपा रूपेश અને મારી ચેનલ પણ રાણીપા રૂપેશ જ છે। તો આ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં રીડ નંબર ફર્સ્ટ ઓફ યુનિટ નંબર થર્ડ એટલે કે ત્રીજા યુનિટનું આપણે રીડ પહેલું એના વિશે થોડોક અભ્યાસ કરેલો છે। બાકીનો જુઓ અહીંયા, The mind is the rational, logical part of you that helps you to make an emotional choice, to store and retrieve information, and to order and calculate. હજુ એ માઇન્ડ એટલે મગજ, રેશનલ એટલે તર્કસંગત। રેશનલનો સિમિલર વર્ડ થાય છે રીઝનેબલ, લોજિકલ અને સેન્સિબલ। મગજ એક તર્કસંગત છે અને તમારો જ એક તાર્કિક ભાગ છે। એટલે કે આપણે ખબર છે કે આપણા શરીરનો જે કેવો ભાગ છે એક તાર્કિક ભાગ છે, જેને કારણે આપણે કંઈક અને કંઈક વિચારી શકીએ છીએ, કંઈક તર્ક લગાવી શકીએ છીએ। જો મગજ જ ન હોત તો આપણે કંઈ તર્ક લગાવી શકત નહીં। અને તમને મદદ કરશે, શેના માટે મદદ કરશે? જે આપણે 3 બાબતો આપેલી છે એમાં પહેલી બાબત જુઓ, ટુ મેક અન ઇમોશનલ ચોઇસ। અનઇમોશનલ એટલે ભાવના રહિત, ભાવના વગર, ભાવના મુક્ત। ચોઇસ એટલે પસંદગી। તમને એક તો ભાવના મુક્ત છે એ પસંદગી કરવા માટે આપણને મગજ છે એ આપણને મદદ કરે છે। પછી બીજું જુઓ, ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન। સ્ટોર એટલે માહિતીને સંગ્રહ કરવી, આની અંદર શું કરવી? આપણે સંગ્રહ કરવી। અને રિટ્રાઈવ એટલે ફરી પાછી માહિતીને મેળવવી। એટલે માહિતી છે આપણે સંગ્રહ કરી છે ને ફરી પાછી એ માહિતીને જ આપણે ક્યાંય પણ રજૂ કરવી હોય તો જો મગજ હોય તો આપણે કરી શકીએ। મગજ વગર તમે કાંઈ રજૂ કરી શકો નહીં। એટલે આના વગર તમે કોઈ વસ્તુ કરી શકો નહીં, કારણ કે આપણે એને સંગ્રહિત જે બાબત છે એ માહિતીને આપણે ફરી પાછી કંઈ પણ જગ્યાએ આપણે ઉપયોગ કરવો। દાખલા તરીકે તમે એક વિદ્યાર્થીઓ છો તો વિદ્યાર્થીઓ છે પહેલાં માહિતીને સંગ્રહ કરી અને ફરી પાછું એક્ઝામના સમયે તમે લખો છો તો એને આપણે યાદ કરીએ છીએ તો એ ફરી પાછી તમે મેળવો છો જે આપણે સંગ્રહ કરી હોય તેને। તો બીજી બાબત આ થી, આ મગજનું કામ છે। ત્રીજી બાબત જુઓ, ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ। તમારે કોઈ પણ બાબત છે તેને વ્યવસ્થિત કરવા માટે, ઓર્ડર એટલે એને વ્યવસ્થિત કરવું, એટલે કે આપણને ખબર છે કે જે પણ માહિતી હોય એને વ્યવસ્થિત કરવા માટે આપણું મગજ ઉપયોગી છે। જો મગજ ના હોત તો માહિતીને વ્યવસ્થિત ન કરી શકાત। અને ગણતરી કરવા માટે, તમારે કાંઈ પણ ગણતરી કરવી છે તો મગજ વગર તમે ગણતરી ન કરી શકો। નહીંતર તમે કોઈ બિઝનેસ લઈને બેઠા હો અને તમે કેલ્ક્યુલેટ ના કરી શક્યા હોત તો કોઈ પણ વ્યક્તિને 5 લાખ દેવો છે ને બોલે તમે 25 લાખ દઈ દો તો લોસ જાય છે। તો આવી રીતના મગજ છે તમને ગણતરી કરવા માટે પણ ઉપયોગી છે। એટલે આપને ખબર છે કે આ તર્કસંગત બાબત લગાવે છે એટલે આ મગજ છે એની અંદર ઘણા એવા વિચારો કરે છે। એમાં ખાસ કરીને એવા કેટલાય વ્યક્તિઓ છે, હવે આપને ખબર છે કે ઘણા લોકો એનિમેશન બનાવે છે। આપણે ડિઝની વર્લ્ડ જ લઈ લઈએ તો એને આ એનિમેશન બનાવતો હતો તો એ એનિમેશન બનાવવા માટે એને કેવડો વિચાર કર્યો હશે, એનામાં કેવડી પાવરફુલ શક્તિ હશે અને કેવડી એનામાં તાર્કિક વિચારણા હશે। એમનેમ તો કાંઈ આપણે આ સિરીઝ બનાવી ન શકીએ। સિરીઝ બનાવવા માટે આપણે પહેલાંમાં કેવડી માથાકૂટ કરવી પડે। ત્યારે આપણે મિકી માઉસ છે એ આપણી સમક્ષ એને રજૂ કર્યો। એ ખાલી ફક્ત મિકી માઉસ જ નહીં, એવા એને ઘણા જે કાર્ટૂન સિરીઝ છે એને રજૂ કરેલી છે। ઓસ્વાલ્ડ ધ રેબિટ, ઘણા એવા એના જે કાર્ટૂન સિરીઝ હતી। અને આ સિરીઝ બનાવવી કંઈ સહેલી નથી, એમાં તર્ક લગાવવો પડે અને એ માટે મગજની જરૂરિયાત છે। તો અહીં આપણે 3 એવી બાબત આપી છે। આગળ જુઓ, ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન। શું કહેવા માગે છે કે આ મગજ છે તે આપણી જે લાગણીઓ હોય છે અને લાગણીઓનો એ અડધો ભાગ છે। હા, દિમાગ આપણો અને લાગણીઓ છે અલગ, પરંતુ તેઓ એક સાથે સંકળાયેલા તો છે જ, છે અલગ અલગ કાર્ય કરે છે
પણ બંનેનું ક્યાંક ને ક્યાંક તો એનું સંયોજક છે જ. એટલે આ ઇમોશન છે એનું અડધો ભાગ કાઉન્ટર પાર્ટ એટલે અડધો ભાગ પાર્ટને આપણે ડુપ્લિકેટ એવું કહી શકીએ. ડુપ્લિકેટ એટલે જે સમાન એના જેવું જ હોય છે. તો આ મગજ છે એ પણ કેવું છે, આપણી લાગણીઓનું ડુપ્લિકેટ જ છે. કંઈક ને કંઈક રીતના એનો અડધો સમાન ભાગ એમાં રહેલો જ છે. જો એ બીજું પણ એક્ઝામ્પલ આપ્યું છે આપણે. શું આપ્યું જુઓ? અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. અહીંયા આપ્યું છે આપણે ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શન એટલે ક્રિયા પ્રતિક્રિયા. શું થાય છે? તમારી જે ક્રિયા હોય, તમારી પ્રતિક્રિયા છે એના વિશે અહીંયા રજૂ કરે છે. ઇન્ટરેક્શનનો સિમિલર વર્ડ છે એક્શન રિએક્શન. શું થાય? એક્શન રિએક્શન. એક્ઝામ નર્વસ. એક્ઝામ નર્વસ એટલે પરીક્ષાનો ભય. નર્વસ એટલે તમને ભય હોવો. તમારી અંદર કંઈક નહીં આવડે એવો ભય હશે કે મને આ નહીં આવડે તો, આ પૂછાશે તો, આ મેં તૈયાર કર્યું છે પણ જોઈ કદાચ ભૂલાઈ જશે તો. આવી બધો ભય છે તમને સતત અને સતત તમારા મગજમાં આવી જાય છે. જુઓ આગળ શું કહેવા માગે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. મેન્ટલ કેપેસિટી એટલે માનસિક ક્ષમતા. તમારી અંદર જે માનસિક ક્ષમતા હોય છે એના વિશેની વાત છે કે આપણી માનસિક ક્ષમતા કેવી છે. હેઝ હેલ્પ યુ રિટેન. શું? તો કે તમને આ તમારી માનસિક ક્ષમતા મદદ કરશે. રિટેન એટલે મેળવવા માટે, જાળવી રાખવા માટે. આ રિટેન એટલે જાળવી રાખવું. રિટેનનો સિમિલર વર્ડ થાય છે કીપ ઓન, કન્ટિન્યુ અને હોલ્ડ ઓન. તમારી માનસિક ક્ષમતા છે એ તમને મદદ કરશે શું જાળવવા માટે? તો કે વોટ યુ હેવ રિવાઇઝ, જે તમે વારંવાર પુનરાવર્તન કરેલ છે, જે તમે યાદ રાખેલ છે એને જાળવી રાખવામાં તમારી મદદ કરેલ છે. યુ નો યોર સ્ટફ, માહિતી છે એ જાણો છો કે જે તમે રિવાઇઝ કરેલી છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિંગ ફેઇલર. પરંતુ જ્યારે તમે એક્ઝામનો જે ખંડ હોય છે એમાં તમે પ્રવેશો છો, તરત જ તમારી અંદર નિષ્ફળતા જવાની કલ્પના અને જે તમને અઘરી મુશ્કેલી ભરી જે આશાઓ હોય છે એ ગભરામણ છે એ તમારે આવવાની શરૂઆત થાય છે. તમે જ્યારે એક્ઝામ રૂમમાં એન્ટર થાવ છો, આપણે ખબર છે એક્ઝામ રૂમમાં આપણે એન્ટર થાય છે. એન્ટર થાય એટલે આ કંઈ આપણે થિયેટરમાં એન્ટર થાય એવી રીતના આનંદથી આપણે એન્ટર ન થાય, કારણ કે એક્ઝામ હોય એટલે લગભગ નર્વસ જ હોય છે. તો અમુક વ્યક્તિઓ હોય છે આમ મસ્ત, કાંઈ નથી આવડતું એના માટે તો તમે થિયેટર કહો તોય ભલે અને એક્ઝામ ખંડ કહો તોય ભલે, બધું સરખું જ છે. કારણ કે એક્ઝામિનેશન હોલમાં જાય, પરીક્ષા ખંડમાં જાય તો એના માટે તો એ આનંદની જ બાબત હોય. જે થશે, જે આવડશે એ લખી નાખશું. કાંઈ આવડતું જ ના હોય એટલે કાંઈ ઉપાધિ જ ના હોય. તો આવી તમારે જે નિષ્ફળ જવાની કલ્પના અને તમને જે મુશ્કેલી અનુભવો છો એની આશાથી તમારી અંદર ગભરામણ આવવાની શરૂઆત થાય છે. તમે કાંઈ પણ તમે ગયા એટલે ઓહ મને નહીં આવડે તો, આવું તમને ફીલ થાય છે. અરે મને ભૂલાઈ જશે તો હું શું કરીશ, મેં તો કેટલું વાંચ્યું છે પણ મને ભૂલાઈ જ જાય છે. એવું આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ. તો આ વિચારમાં ને વિચારમાં તમારી જે ગભરામણ છે એ વધવાની શરૂઆત થાય છે. ત્યારે ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને અચાનક જ તમે કાળજીપૂર્વકની, કેરફુલી કાળજીપૂર્વક જે તમારે માહિતીને સ્ટોર કરી છે, આ મગજની અંદર તમે જે માહિતીને આની અંદર સ્ટોર કરી છે એ માહિતી છે લાંબો સમય સુધી પ્રાપ્ત થશે જ નહીં. તમને જે માહિતી છે એ માહિતી છે બધી ભૂસાઈ જશે
અને તમે પેપરમાં કંઈક ને કંઈક લોચા મારીને આવી જ જાઓ છો, કારણ કે તમારી અંદર શું આવી ગયું હતું? તો કે નર્વસ હતા, તમને વધારે પડતો ભય હતો, ડર હતો, અને આ ડરને કારણે તમે વધારે પડતા પેપરમાં તમને પ્રશ્ન આવડતો હોય તે પ્રશ્ન તમે કેવો કરો છો? આપણે ખબર છે કે ખોટો જ લખીને આવીએ છીએ. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. બાર એટલે અવરોધવું, ટુ બાર એટલે અવરોધવું. આ બાર્ડ છે એનો સિમિલર વર્ડ થાય છે પ્રિવેન્ટ અથવા તો ઓબસ્ટ્રક્ટ. તમારી અંદર જે માહિતીને તમે સંગ્રહ કરી છે અને આ સંગ્રહ કરેલી માહિતી છે એ તમારી જે ઇમોશન એટલે કે તમારી જે ગભરામણ છે એ અવરોધે છે, એ તમને અવરોધ છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? શું તમારી અંદર નીચે આપેલી કોઈ પણ પ્રતિક્રિયા છે એ તમે જોઈ શકો છો? અહીંયા પ્રશ્ન પૂછે છે તો આપણે યસ નોમાં આનો આન્સર આપવાનો છે કે તમારે આ પ્રતિક્રિયાથી તમે પીડાવ છો કે નહીં. હજુ એ ફર્સ્ટ ક્વેશ્ચન છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. તમે આ વસ્તુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. તમે તમારું મગજ છે એને એકાગ્રતા રાખી શકતા નથી. તમે કોન્સન્ટ્રેટ છે કોઈ પણ વસ્તુ કરવા ધારો છો એમાં તમે એ વસ્તુ ઉપર તમારું ફોકસ નથી, એટલે કે તમે એમાં ધ્યાન આપી શકતા નથી. બીજો ક્વેશ્ચન જો, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વેન્ટલી. તમારી જે મેમરી છે, તમારી યાદ શક્તિ છે, વારે ઘડીએ તમને નિરાશ કરે છે. નિરાશ કરે છે એટલે જ્યારે પણ તમે કાંઈ પણ માહિતી રજૂ કરો છો ત્યારે યોગ્ય સમયે તમે માહિતીને રજૂ કરી શકતા નથી, કારણ કે તમારી જે યાદ શક્તિ છે એમાં તમારે જે કેવું હોય તે યાદ રહેતું નથી. તમારા મગજમાં અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ આ વસ્તુઓનો તમારે વિચાર રજૂ કરવો છે તો વિચાર તમે રજૂ યોગ્ય રીતના કરી શકતા નથી. હવે જો ફોર્થ ક્વેશ્ચન, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનટિપિકલ એટલે અસામાન્ય. અનટિપિકલનો સિમિલર વર્ડ થાય છે અનનેચરલ, અબનોર્મલ. ઘણી વખત દિવસમાં તમે અનિર્ણાયક સ્થિતિમાં હો છો, એટલે કે અનિશ્ચિતતા અનુભવો છો, અને આ તમારા માટે અસામાન્ય છે, કારણ કે તમે કોઈ પણ બાબત છે તેને નિર્ણય લઈ શકતા નથી. ફિફ્થ જો, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમે કોઈ પણ કાર્ય કરો છો તે પહેલા કાર્ય ઝડપથી કરી શકતા હતા અને હવે એ જ કાર્ય કરવામાં તમારે સમય લાગે છે. એટલે કે એક્ઝામ્પલ તરીકે જુઓ કે તમે આજે 2 પ્રશ્ન જે તૈયાર કરો છો અને પહેલા 2 પ્રશ્ન તૈયાર કરતા હતા, એમાં ડિફરન્સ શું છે? તો કે પહેલાં જ્યારે તમે 2 પ્રશ્ન તૈયાર કરતા હતા ત્યારે તમે 10 થી 15 મિનિટમાં એ પ્રશ્નને કમ્પ્લીટ તૈયાર કરી શકતા હતા, પરંતુ હવે કેવી બાબત આવી? તો કે હવે આ પ્રશ્ન તૈયાર કરવા માટે તમારે 1 કલાક તો શું, પરંતુ એને 2 થી 3 કલાક સુધી સમય લાગે છે. 6 જો, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે એક સાથે ઘણી બધી વસ્તુઓને શરૂઆત કરો છો પરંતુ તમે કોઈ પણ બાબતને પૂર્ણ કરી શકતા નથી. એમાંય ખાસ કરીને આપણે વિદ્યાર્થીની વાત કરીએ તો એને એક સાથે ઘણા વિષયો વાંચવાની શરૂઆત કરે છે પરંતુ એક વિષય સંપૂર્ણ પૂરો કરી શકતા જ નથી. If yes, then it gives a sign of mental stress present in you. જો હા છે તો તમારા હાલમાં તમારી માનસિક જે દબાણ છે, માનસિક તમારી અંદર સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે એનો સંકેત આપે છે. અને જો નો
તો કોઈ પ્રશ્ન જ નથી. યસ યસ યસ, તો જ આ પ્રશ્ન છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. હવે આ તણાવ સાથે તમે સારી રીતના સંચાલન કરશો, સારી રીતના એનો વ્યવહાર કરશો. ડીલ વિથ એટલે વ્યવહાર કરો, એનું સંચાલન કરવું, તો તમારી અંદર આ માનસિક ક્ષમતા છે એની અસર ઓછી થશે. તમારી જે માનસિક ક્ષમતાઓ છે એ માનસિક ક્ષમતાઓની અસર કેવી બનશે? ઓછી બનશે. તમે જો એની સાથે સારી રીતના સ્ટ્રેસ સાથે સંચાલન કરો છો તો તમને કોઈ વધારે બીજી અસર પડશે નહીં. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. જો તમારી માનસિક ક્ષમતા આ તણાવને કારણે ક્યારની પીડાવાની શરૂઆત થયેલ છે તો આ નીચે આપેલી જે એક્સરસાઇઝ છે, કવાયત છે, કસરત છે, એ તમને તમારી જાતને ફરી પાછું રીબેલેન્સ કરવા એટલે સમતુલા જાળવવા માટે, રેઝિલિયન્સ એટલે કે અને તમે આ જે સ્ટ્રેસ છે એ સ્ટ્રેસમાંથી નીકળવા માટે આ એક્સરસાઇઝ મદદ કરશે. એમાં ફર્સ્ટ જુઓ, સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતો વિચાર છે એને આપણે અટકાવવાનો છે. આની અંદર આપણે વધારે વિચારવાનું નથી. જુઓ, when task and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે કામ અને દબાણ વધારે પડતું તમારી મગજ ઉપર શરૂઆત થાય છે, એટલે કે તમારી અંદર કામ આવી જાય છે, તમારા મગજ ઉપર દબાણ આવી જાય છે, અને આ દબાણને કારણે તમારું મન છે એ વધારે વિચારમાં પડી જાય છે, અને વિચારમાં પડી જાય છે એટલે તમે વધારેમાં વધારે વિચાર આવવા લાગે છે. તમે શું કહો છો કે કાશ હે ભગવાન મારા મગજની અંદર એક સ્વિચ હોત તો હું તેને બંધ કરી દેત. ફ્લિંક એટલે એને બંધ કરી દેત, અને આ બધા મારા મગજની અંદર જે વિચારો છે, બધા વિચારો છે તેને હું બંધ કરી શકું. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પરંતુ તે પણ સરળ નથી હો, સહેલું નથી આ વિચારોને બંધ કરવા. કારણ કે ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. એટલે જો અહીં આપણે શું કીધું છે કે કંઈક ને કંઈક આ વિચાર બંધ કરવા માટે રસ્તો તો હોય જ છે, પણ શું? તો આવા ઘણા લોકો છે ઊંઘ નથી આવતી તો ઊંઘ આવે એ માટે એ ટેબ્લેટ લે છે, દવા લે છે. ઘણા લોકો છે આપને ખબર છે કે પી જાય છે અને તેને શાંતિથી ઊંઘ આવે, પણ આ રસ્તો સારો નથી હો. તમે વાઇન લ્યો અથવા તો તમે કોઈ પણ ઊંઘ આવે એ માટે તમે દવા લ્યો, આ સારું નથી, આ રસ્તો સારો નથી. આ કોઈ દિવસ આપણી લાઈફમાં હોવું જોઈએ નહીં. તો તેના માટે એક તકનીકી છે જે તમને વધારે વિચારો છો એ વિચારવાની સમસ્યા છે એ દરમિયાન તમારી જાતને મદદ માટે એક તકનીકી છે, ને આ તકનીકોનો આપણે ઉપયોગ કરવાનો છે. કઈ છે એ નીચે આપેલી છે, જુઓ. સે ટુ યોર સેલ્ફ રેપિટેડલી ડ્યુરિંગ ધ ડે, I have no expectation and I will deal with whatever happens when it happens. હવે દિવસ દરમિયાન તમારી જાતને તમે વારંવાર કહો, જેટલું બને એટલું વારંવાર તમારે આને આ મંત્ર રટણ કર્યા રાખવાનો છે. એક મંત્ર છે, એમ જ સમજવાનું છે. કયો મંત્ર? તો કે મને કોઈ પણ જાતની આશા જ નથી, અને જે બાબત મારા જીવનમાં એવું મુશ્કેલીનો સમય આવશે, એટલે કે જે બાબત બનશે ત્યારે હું એ બાબતને પહોંચી વળીશ, એ બાબતનું સંચાલન કરી શકીશ. ડીલ વિથ એટલે સંચાલન કરવું, એને પહોંચી વળીશ. મંત્ર છે એને આપણે યાદ રાખવાનો છે. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, એટલે અહીં આપણે કીધું કે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોય ત્યારે એના વિશેની વાત કીધું કે જ્યારે આ દબાણ આવે છે ત્યારે એના વિશે તમે કંઈક વિચારો છો કે લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, જે હંમેશને માટે તમારી સામે જ હોય છે. લાય એટલે પડ્યા રહેવું, તમારી સામે જ હોય છે. તમને આ વિચારો હંમેશને માટે તમારી સામે સતત અને સતત આવ્યા જ રાખે છે. વિચાર છે મગજમાં ઘૂમ્યા જ રાખે છે. તમારા મગજની અંદર ચક્રાવત તમે ચડો છો.
યોર થોટ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, અને તમારા વિચારો લગભગ એ દોડ્યા જ કરે છે લાઈક ધીસ, આની જેમ. કેની જેમ? તો કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી need to get store out as well. I don't know how I am going to do it all. હવે તમે એમ કહો છો, હે ભગવાન, આજે તો મારે કેટલા કામ કરવાના છે. મારે એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું છે, ઝેડ કામ પણ કરવાનું છે. એટલે કે મારે આ કામ કરવાનું છે, ઓલું કામ કરવાનું છે, અને તે પછી પણ એ અને બી, એટલે કે મારે ઓલા કામ તો મારે કરવાના જ છે, અને મારે ઓલા કામ પણ જેને મારે સારી રીતના ઉકેલવાના છે. પછી તમે શું કહેશો? મને તો ખબર જ નથી પડતી કે હું આ કેવી રીતના કામ કરીશ. જો હજી આવા કામ વધી જાય એટલે તમે વધારે પણ કહેશો મને ખાવાનો પણ સમય નહીં રહે. આપણે એટલા બધા વિચારોમાં ગળમથર થઈ જાય છે કે આપણે ખાવા માટે પણ સમય નહીં રહે. તો આપણે ખરેખર કમનસીબ કહેવાય કે આપણી પાસે ખાવાનો પણ સમય નથી. એટલે આપણે આટલા બધા વિચારોમાં એટલા બધા મશગુલ બની જઈએ છીએ કે સતત અને સતત આપણે ઓવર થિંકિંગ આવ્યા જ રાખે છે, અને આ કામ આ છે, આ તે છે, એટલું બધું આપણે સ્ટ્રેસ આવી જાય છે. અને આપણે હજી કામની શરૂઆત ના કરી હોય તો આપણે અડધી જે એનર્જી છે એ તો નષ્ટ થઈ જાય છે. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. હવે ઇન અ ટીઝ એટલે મૂંઝવણમાં હોવું. મૂંઝવણમાં હોવું. મૂળભૂત રીતે જ્યારે હજી તમે દિવસની શરૂઆત પણ નથી કરી, પરંતુ તમે ક્યારના મૂંઝવણમાં આવી ગયા છો. એટલે આપણે હજી તો દિવસની શરૂઆત ના કરી હોય તો આપણે મૂંઝવણમાં આવી ગયા. અડધી મૂંઝવણ તો દિવસની હજી તો કામ શરૂઆત કરી એ પહેલાં જ આપણા મગજમાં હાવી થઈ ગઈ હોય છે. આગળ જુઓ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસેપ્ટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. શું બનશે કે તમારો મગજ છે, તમારો જે માઇન્ડ છે, તમારી આગળ એ ચાલતો રહે છે પેટિંગ. એટલે કે તમે વધારે પહેલાં ધારણા કરી લ્યો છો અને તમે આગળ એવું વિચારો છો. કેવું કે હજી તો તમે કામને પૂર્ણ કરેલ નથી. એ પહેલાં તો તમે કેવા થાકી ગયા હશો, કેવું દબાણ હશે એવું તમે અનુભવવા લાગો છો. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ weakening your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. ફ્રેન્ટિક એટલે બેબાકડા અથવા તો અતિ ભાવનાશીલ વિચારો, એટલે કે તમારા આ વધારે પડતા વિચારોની શરૂઆત થાય છે, અને આ શરૂઆતથી તમારી એનર્જી છે તે નબળી પડે છે. કારણ કે તમે આવું શરૂઆતથી જ વિચારવા લાગો એટલે તમારી એનર્જી છે ઓટોમેટિકલી ઓછી થઈ જાય. અને પરિણામ એવું આવે જ્યારે તમે કાર્યરત દિવસની અંદર તમે એન્ટ્રી મારો છો, એટલે કે તમારી કાર્યરત દિવસની શરૂઆત થાય છે, ત્યાં તો તમારી જે સામાન્ય શક્તિ હોય છે એ અડધી તો નષ્ટ થઈ જાય છે. કારણ કે તમે એવું વિચાર્યું હતું, હજી તમે કામની શરૂઆત નથી કરી એ પહેલાં તમારી એનર્જી આ વિચારમાં, આ સ્ટ્રેસમાં, આ દબાણમાં જતી રહે છે. ત્યાર પછી શું થાય છે? જો ધેન વેન યુ એન્ડ અપ સેટલ્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel basically drained. જ્યારે આ દિવસનો અંત આવે છે ત્યારે તમે વધારે પડતા થાકી જાઓ છો. ત્યારે તમે એવું વિચારો છો, કેવું વિચારો છો કે તમે જે પણ શરૂઆતનો દિવસ હતો ત્યારે કહેતા હતા કે આજે તમારા માટે એક આ ભયાનક દિવસ છે, તમારા માટે આ મુશ્કેલીવાળો દિવસ છે, એ સાબિત થાય છે. અને અંતે તમે તમારું શરીર છે એ નીચોવાઈ જાય એવું તમે અનુભવો છો કે ઓહ, હું તો બહુ થાકી ગયો છું, આજે તો મેં તો એટલું કામ કર્યું છે, મારે ઓલું કામ મેં કર્યું, ઓલું કર્યું. એવી બાબતથી તમે આવો વિચાર કર્યો છો એટલે ઓટોમેટિક તમે થાકી જાય એવો અનુભવ કરો. તમારા માટે એક આ ડ્રેડફુલ ડે, એટલે કે આ ત્રાસદાયક દિવસ હતો, અને એને કારણે તમે સાવ આ તમારું શરીર નીચોવાઈ ગયું છે એવું અનુભવો છો. તમને થાક વધારે લાગ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને જો પસંદ પડ્યો હોય તો જો હજી તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય
तो सब्सक्राइब કરી દો અને ઓલું બટન ટીન ટીન કરવાનું ભૂલતા નહીં।